ઉત્તરાયણના તહેવાર દરમિયાન દ્વિચક્રીય વાહન ચાલકો પતંગના દોરાથી સાવધાન રહે તે માટે ડીસામાં ટ્રાફિક પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી હતી। દ્વિચક્રીય વાહન ચાલકોને પતંગના દોરાથી કેવી રીતે બચવું તે અંગે સલાહ અને સૂચનો આપવામાં આવ્યા હતા। ઉત્તરાયણના તહેવાર દરમિયાન રસ્તા પર ફરતા દ્વિચક્રીય વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવા માટે ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જે અંતર્ગત રસ્તા પરથી પસાર થતા દ્વિચક્રીય વાહન ચાલકોને થોભાવી સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા દ્વિચક્રીય વાહન ચલાવી રહેલા વાહન ચાલકોને ઉત્તરાયણના તહેવાર દરમિયાન ગળામાં મફલર ઉપરાંત ગતિ મર્યાદામાં વાહન હંકારવા અને હેલ્મેટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી। ડીસાની જનતાને અપીલ છે કે આગામી ઉત્તરાયણનો તહેવાર આવતો હોય અને દોરીના લીધે અકસ્માતના બનાવ બનતા હોય। તાજેતરમાં જ નડિયાદ ખાતે એક બેનનો અકસ્માતમાં દોરીને ગળું કપાવાથી મોત થઈ ગયેલ છે, જેથી ડીસાની જનતાને અપીલ છે કે વ્હીકલ ચલાવો, ખાસ કરીને ટુ વ્હીલર ત્યારે ગળામાં પટ્ટો કાં તો સ્કાર્ફ કાં તો મફલર રાખો, હેલ્મેટ પહેરો, સ્પીડમાં લિમિટમાં ચલાવો। ઉત્તરાયણના તહેવારના લીધે કોઈને દુઃખદ ઘટના ના બને તેના માટે અપીલ કરવામાં આવે છે ડીસાની જનતાને। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને આ દોરી ખૂબ જ ખતરનાક દોરી હોવાથી ઘણીવાર અપૂરતી સુરક્ષાને લઈ દ્વિચક્રીય વાહન ચાલકોના ગળા કપાઈ જવાની ઘટના બનતી હોય છે। ત્યારે દ્વિચક્રીય વાહન હંકારતા લોકોએ ઉત્તરાયણના તહેવાર પર ખૂબ જ સાવધાનીપૂર્વક વાહન ચલાવવું જોઈએ। કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા।